ગુડ મોર્નિંગ, જય ભારત, જય હિન્દ. હું ગોપાલ પરમાર ઓનલાઈન લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો તમારું હાર્દિક સ્વાગત કરું છું. ઓમ ગ્રુપ ઓફ સ્કૂલ રાજુલા કુંભારિયા. ઓનલાઈન એજ્યુકેશન ધોરણ 11 સાયન્સ સબ્જેક્ટ કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 1 રાસાયણિક વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ. તો અવારનવાર એક જ વસ્તુ કરું છું, રિવિઝન. તો ફરીવાર આજે પણ આપણે શરૂઆતથી રિવિઝન કરતા જઈશું. શરૂઆત આપણે કરી દ્રવ્યથી. દ્રવ્યની વ્યાખ્યા તમને એટલી વખત બોલ્યા મોઢે થઈ ગઈ છે. દળ ધરાવે, જગ્યા રોકે, દ્રવ્ય છે. આજુબાજુ કોઈ પણ વસ્તુ જોવો છો, બધી જ દ્રવ્ય છે. દ્રવ્ય શેનું બનેલું છે? દ્રવ્ય કણોનું એટલે કે પરમાણુ અને અણુનું બનેલું છે. પરમાણુ એટલે દ્રવ્યનો અતિ સૂક્ષ્મ કણ. અણુ એટલે બે કે બે કરતાં વધારે પરમાણુ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાય તો તેને અણુ કહે છે. ત્યારબાદ આપણે ભણ્યા હતા રસાયણ વિજ્ઞાનની કેટલીક અગત્યતાઓ, જેમ કે આજુબાજુ તમે જે કાંઈ જોવો છો, એસિડ, આલ્કલી, પીવા માટેનું યુઝ કરતા પાણી, શ્વાસ લેવા માટે યુઝ કરતા ઓક્સિજન વાયુ, આ બધી જ વસ્તુઓ રસાયણ વિજ્ઞાનની બદોલતે છે. એ સિવાય આપણે ભણી ગયા હતા કેન્સરની સારવારમાં યુઝ થતી ટેબ્લેટ સિસ્પ્લેટિન ને ટેક્સોલ, એસની સારવારમાં યુઝ થતી એઝિડોથાઇમિન, આ બધી પણ છે રસાયણ વિજ્ઞાનની બદોલત છે. એ સિવાય એર કન્ડિશનરની અંદર જે ફ્રીઓન શ્રેણીનો વાયુ ક્લોરોફ્લોરોકાર્બન હતો તેને પણ અત્યારે બંધ કરી નવો જ વાયુ એની જગ્યાએ ઉત્પન્ન કરાવીને મૂક્યો છે. એ વાયુ પણ રસાયણ વિજ્ઞાનની બદોલત જ છે. ત્યારબાદ આપણે ભણ્યા હતા દ્રવ્યની પ્રકૃતિ. 3 પ્રકારે દ્રવ્યની પ્રકૃતિ એટલે કે સ્વભાવ હતો, ઘન, પ્રવાહી ને વાયુ. ત્યારબાદનો મુદ્દો આપણે ભણ્યા કે દ્રવ્યનું વર્ગીકરણ કર્યું કેટલામાં? 2માં. શેમાં? મિશ્રણ અને શુદ્ધ પદાર્થ. મિશ્રણના 2 ભાગ પાડ્યા, સમાંગ મિશ્રણ, વિષમાંગ મિશ્રણ. સમાંગ મિશ્રણ કોને કીધું? જેનું સંઘટન છે બધી જ જગ્યાએ સરખું હોય તો આપણે સમાંગ મિશ્રણ કીધું. ઉદાહરણ તરીકે આપણે ખાંડ અથવા મીઠાનું દ્રાવણ લીધું હતું. વિષમાંગ મિશ્રણ આપણે કોને કીધું હતું? જેનું સંઘટન બધી જ જગ્યાએ સરખું હોતું નથી. તેની અંદર આપણે એક્ઝામ્પલ લીધું હતું મીઠું અને લોખંડના ભૂકો. ત્યારબાદ આપણે આગળ વધ્યા તો શુદ્ધ પદાર્થની અંદર 2 પાર્ટ પડ્યા, તત્વ અને સંયોજન. તત્વ કોને કહેવાય? તો એન્ટોની લેવઝર નામનો વૈજ્ઞાનિક હતો, એને તત્વ વિશે વાત કરી કે દ્રવ્યના કહેવાનો મિનિંગ કોઈ પણ પદાર્થની એક જ ઘટક કણોનું બનેલું હોય તો તેને તત્વ કહેવાય. જેમ કે હું કહું લોખંડનો ટુકડો, તેની અંદર બધા જ પરમાણુ કોના છે? લોખંડના. હું એમ કહું મેગ્નેશિયમ, તેની બધા જ પરમાણુ કોના છે? મેગ્નેશિયમના. તો મેગ્નેશિયમ અને સોડિયમ એ તત્વ કહેવાય. પણ હું એમ કહું મીઠું NaCl તો એને તત્વ કહેવાતું નથી. એને શું કહેવાય છે? સંયોજન. કારણ કે સંયોજનની ડેફિનેશન આપણે શું ભણ્યા હતા કે 2 જુદા જુદા પરમાણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાય તો તેને શું કહેવાય છે? સંયોજન. અને આપણે એવું પણ ભણ્યા હતા કે સંયોજન બનતી વખતે તેના મૂળ ઘટક તત્વો તેનો મૂળ ગુણધર્મો ગુમાવે છે, નવા જ ગુણધર્મોવાળો અણુ બનાવે છે. ત્યારબાદ આપણે ભણ્યા હતા માપન પદ્ધતિ, જેની અંદર આપણે ભણ્યા હતા કે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી દ્વારા સ્વીકારેલ જે SI પદ્ધતિ, લી સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ યુનિયન પદ્ધતિ, એણે 7 એકમોની રાશિઓ આપી હતી. એના SI એકમો આપેલા હતા. એમ ઉપરથી આપણે ઉપજાવેલ એકમ, ઘનતાનો એકમ ભણ્યા. ત્યારબાદ આપણે તાપમાન વિશેની 3 રાશિઓ સેલ્સિયસ, ફેરનહીટ અને કેલ્વિન, જેમાં SI પદ્ધતિ કેલ્વિન છે પણ વ્યવહારમાં ઉપયોગી 2 એકમો વપરાય છે, જેમ કે સેલ્સિયસ અને ફેરનહીટ, એનો અભ્યાસ કર્યો. ત્યારબાદ આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ ભણી ગયા. દશાંશ ચિહ્નમાં કઈ સાઈડ ફેરવવું એનું રિવિઝન આછું એવું થોડું એવું કરી લઈ કે જો તમે પોઈન્ટને ડાબી બાજુ ખસેડો છો, પોઈન્ટને ડાબી બાજુ ખસેડો અને પોઈન્ટ ક્યાં સુધી ખસેડવાનું? 1 કા 2 કા 3 કા 4, એટલે 1 થી 9.99 સુધીની વેલ્યુ હોય ત્યાં ખસે. કહેવાનો મિનિંગ 0 પોઈન્ટ નહીં લખવાનો, 232 પોઈન્ટ નહીં લખવાનો. કહેવાનો મિનિંગ 1 પોઈન્ટ, 2.3, 3.4, 4.5. કહેવાનો મિનિંગ કોઈ આંકડા 1 અને 9, એનો મિનિંગ કે તમારે ક્યાં સુધી પોઈન્ટ લઈ જવાનો? જ્યાં કાંઈ તમે એક આંકડો ભણો, એકડો, ફાળો, કા બગડો, કા તગડો, કા ચોગડો, કા પાંચડો, છગડો, 7, 8 અને 9, આ એની વચ્ચે પોઈન્ટ એની પછી મૂકવાનો. જેમ કે તમને એક્ઝામ્પલ આપ્યું હતું, યાદ કરવા જઈએ કાલનું એક્ઝામ્પલ 232.508. તો આને કેમ લેવું? જો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ ફિંગરને જુઓ, 232.508 હતું તો આને આપણે કઈ રીતના લખતા હતા વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં? તો 1 પોઈન્ટ 1 આંકડા સુધી લઈ જવાનું. એ આંકડો કયો ભાઈ? બગડા સુધી. તો તમે ડાબી બાજુ કેટલા પોઈન્ટ ખસેડ્યા? 1 અને 2. તો તમને ખબર છે જેટલા પોઈન્ટ ખસેડો એટલા 10ની ઘાતમાં જાય. તો 10ની ઘાતમાં કેટલા આવી ગયા? 2. પછી ઘાત કેવી કરવી? ધન કરવી કે ઋણ? તો નિયમ એવો હતો કે જો તમે ડાબી બાજુ પોઈન્ટ ખસેડો તો ઘાત કેવી થાય? ઋણ. એટલે સોરી, ઘાત ધન થાય. એટલે ઘાત કેવી થાય છે? ધન થાય છે.
એનાથી બીજો ઊંધો નિયમ કે વાજો આવું છે 0.00016, તો આને ક્યાં સુધી લઈ જવાનું, ક્યાં એક સુધી લઈ લેવાનું. કેટલા પોઈન્ટ ખસેડવાના, જમણી બાજુ 1, આ 2, આ 3, 4. એનો મિનિંગ કે 10ની ઘાતમાં કેટલી જાય, 4 જશે, એટલે જવાબ શું આવશે 1.6 × 10⁴. પછી 4 કેવા, ધન કે ઋણ? તો નિયમ એવો હતો કે જો જમણી બાજુ તમે પોઈન્ટ ખસેડો તો ઘાત કેવી આવશે, ઋણ. ડાબી બાજુ પોઈન્ટ ખસેડો તો ઘાત કેવી આવે, ધન. સિમ્પલ નિયમ યાદ રાખવાનો વિદ્યાર્થી મિત્રો. પોઈન્ટને જો તમે ડાબી બાજુ ખસેડો છો તો 10ની જેટલી પણ ઘાત હોય ધન મળે, અને જો તમે પોઈન્ટને જમણી બાજુ ખસેડો છો તો પોઈન્ટ તમને ઘાત હંમેશા ઋણ મળે. ત્યારબાદનો ઇમ્પોર્ટન્ટ ટોપિકને આપણે ભાગાકાર અને ગુણાકાર માટેના વૈજ્ઞાનિક સંશોધન પદ્ધતિ જોઈ હતી. ત્યારબાદ તમને હોમવર્ક આપ્યું હતું સરવાળા અને બાદબાકીના કઈ રીતના કરવા એ જોવાનું, જે તમારા ટેક્સ્ટ બુકમાં છે. આજનો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને બહુ જ સરળ ટોપિક છે, અર્થસૂચક અંકો, જે ફિઝિક્સની અંદર પણ આવવાનું છે. તો ખાસ આ વિદ્યાર્થી મિત્રો સમજજો. એની અંદર પાઠ પાડે છે પરિશુદ્ધતા અને ચોકસાઈ. જો વિદ્યાર્થી મિત્રો, પરિશુદ્ધતા અને ચોકસાઈ શું છે, બહુ સરળ એક્ઝામ્પલ દ્વારા પણ સમજાવ્યું છે. એટલે આપણે આના ઉપરથી જ હાલતા જઈએ કે પરિશુદ્ધતા એ એક જ જથ્થાના જુદા જુદા માપનના મૂલ્યો એકબીજાની કેટલી નજીક છે તે નિર્દેશ કરે છે. પરિશુદ્ધતા એટલે હું તમને બહુ સરળ એક્ઝામ્પલ કહું કે તમે 1 કિલો ખાંડ લેવા ગયા, એનો મિનિંગ થયો 1000 ગ્રામ. કેટલા ગ્રામ? 1000 ગ્રામ. તો તમને માની લ્યો એણે ખાંડમાં તમે વજન જોયો કે ભાઈ પહેલાં થોડુંક એણે ખાંડ નાખી તો વજન થયો 995 ગ્રામ. કેટલો 900 વજન થયો? 995 ગ્રામ. પછી એણે થોડી પાછી ખાંડ નાખી તો વજન થયો 997 ગ્રામ. તો 995 997 એકબીજાની નજીકની કિંમતો છે, તો એ પરિશુદ્ધ કિંમતો બોલાય. શું બોલાય? પરિશુદ્ધ. રાઈટ? સમજાણું કહેવાનો મિનિંગ? કોઈ ચોક્કસ માપ હોય, મેં ચોક્કસ માપ કીધું, ચોક્કસ માપ કેટલું હતું? 1000 ગ્રામ. દુકાનદારે કેટલી મૂલ્યે ખાંડ નાખી? પહેલાં નાખી તો 295 ગ્રામ થઈ, પછી પાછી 2 દાણા નાખી કેટલી થઈ? 297. તો આ બે વેલ્યુ કેવી થઈ? નજીક થઈ, તો એકબીજાની પરિશુદ્ધ છે. સમજાણું? જ્યારે ચોકસાઈ એટલે શું? જ્યારે ચોકસાઈ એ નિર્દેશ કરે છે, એ માપનું મૂલ્ય એ સાચા મૂલ્યને કેટલું નજીક હોય છે તેનો નિર્દેશ કરે છે. તો વિચાર કરો તમે, મેં તમને ઉદાહરણ આપ્યું કે આપણે 1000 ગ્રામ ચોક્કસ માપ છે, તો ખાંડ કેટલી આપી પહેલાં? 295. પછી કેટલી આવી? 995. પછી કેટલી આપી? 997. તો એ બે વેલ્યુ નજીક છે એટલે પરિશુદ્ધ કહેવાય, પણ ચોક્કસ કહેવાય નહીં. ચોક્કસ શું કામ ન કહેવાય? કારણ કે તેનું દળ 1000 ગ્રામ થતું નથી. કારણ કે આપણે શુદ્ધ વેલ્યુ કેટલી કીધી? પરિશુદ્ધ ચોકસાઈ વેલ્યુ ચોક્કસ કેટલા કીધી? 1000 ગ્રામ. 1000 ગ્રામ થતું નથી, કારણ કે તમે સરેરાશ લેવા જાઓ 995 ભાગ્યા 997, તો સરેરાશ તમને કેટલી મળે? 996 ગ્રામની મળે. આવડે ને સરેરાશ લેતા? જેટલી વેલ્યુ હોય એના ભાગ્યા એટલા આંકડા. માની લો 2 વેલ્યુ હતી તો 995 પ્લસ શું કરવાના? 997 ભાગ્યા શું કરવાના? 2. તો આને શું લીધી કહેવાય? સરેરાશ લીધી કહેવાય. આને હજી સરળ એક્ઝામ્પલમાં તમને બુકમાં દર્શાવ્યું છે, જોઈએ કે એક પદાર્થનું ચોક્કસ દળ. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, એક પદાર્થનું એને શું આપ્યું? ચોક્કસ દળ કેટલા ગ્રામ આપ્યું છે? 2 ગ્રામ. એક વિદ્યાર્થી એ, એટલે કોઈ વિદ્યાર્થી આપણે નામ આપી દો કે ભાઈ હેન્સી નામ આપી દઈ. હેન્સીએ 2 માપન કરેલા છે. પહેલું માપન એને કર્યું તેને કેટલું મળ્યું? 1.95 ગ્રામ, અને બીજું માપન કર્યું તેને કેટલું મળ્યું? 1.93 ગ્રામ મળે છે. આ પરિણામો પરિશુદ્ધ છે. શું કામ પરિશુદ્ધ? કારણ કે 1.95 અને 1.93 બે નજીકી વેલ્યુ છે કે નહીં? હા, કારણ કે 1.95 અને 1.93 એકબીજા નજીકની વેલ્યુ છે. તો આ પરિણામ પરિશુદ્ધ છે કારણ કે આ મૂલ્યો એકબીજાની ઘણા જ નજીક છે, પણ ચોક્કસ નથી. ચોક્કસ શું કામ નથી? તો એનો જવાબ અહીંયા છે. જુઓ, 1.95 પ્લસ 1.93 આ બેનો સરવાળો કરો, ભાગાકારમાં શું કરવાના? 2, એટલે તમને સરેરાશ મળે. સરેરાશ કેટલી મળે? 1.94. 1.94 મળે છે. તે 1.94 2ની નજીક નથી, 2 જેટલી નથી, એટલે ચોક્કસ નથી. સમજાઈ ગયું? જુઓ, 1.95 અને 1.93 બંને એકબીજાના નજીક છે એટલે ચોક્કસ છે, પરિશુદ્ધ છે. પણ આ બેનો સરેરાશ લો એટલે આ બેનો સરવાળો કરો, 1.95 પ્લસ 1.93 ભાગાકારમાં 2, તો એ કેવો થાય? સરેરાશ કેટલી મળે? 1.94, જે 2ની નજીક નથી. જો 2 જેટલું અથવા 2ની થોડુંક પણ નજીક હોત તો આપણે તેને શું કહેત? ચોક્કસ કહેત, એટલે કે ચોક્કસ નથી. જ્યારે બીજો વિદ્યાર્થી બી છે, જેનું નામ આપણે હરેશ આપીએ, હરેશે 2 માપન કરેલા છે, તો પહેલું માપન એને કર્યું છે 1.94 ગ્રામ અને બીજું માપન કેટલું કર્યું છે? 2.5. તો આ પરિણામ પરિશુદ્ધ પણ નથી. શું કામ પરિશુદ્ધ નથી? કારણ કે 1.94 અને 2.05 આ બંને એકબીજા કરતાં ઘણા દૂર કહેવાય. કારણ કે જો ગેપ મિનિમમ યાદ રાખો ને તમારે
બે વેલ્યુ છે ગેપ 0.01 અથવા 0.02 નો હોવો જોઈએ, એનાથી વધુ હોવો જોઈએ નહીં. તો આ જો 1.94 કરતાં 2.05 ઘણી જ વધારે કિંમત થઈ ને. આ બંને એકબીજાને નજીકી નથી, દૂર ના કહેવાય. 1.94 પછી તો શું આવે, 95 આવે, 96 આવે, 97, 98, 99, 2, 2.01, 2.02, 2.03, 2.04, 2.05 એટલે કેટલી 9 થી 10 પોઈન્ટનો ફેર પડી ગયો. એટલે બધો પોઈન્ટનો ફેર ચાલે ને. એટલે કહેવાનો મિનિંગ 1.94 ગ્રામ ને 2.05 ગ્રામ એકબીજાની નજીક નથી, તેથી આ વેલ્યુ પરિશુદ્ધ પણ નથી. અને જ્યારે તમે આનો સરેરાશ લેવા જાઓ છો, જે સરેરાશ લીધો છે 1.94 પ્લસ 2.05 ભાગાકારમાં 2, તો તમને જવાબ મળે છે 1.995. તો આ ચોક્કસ પણ નથી, કારણ કે ચોક્કસ ક્યારે થાય, જ્યારે તમને 2 જવાબ મળશે ત્યારે. જ્યારે કોઈ ત્રીજો વિદ્યાર્થી છે, સી નામ આપ્યું છે અને પ્રયોગ કર્યો, તો એને પહેલું મૂલ્ય મળ્યું 2.01 ગ્રામ, બીજું મળ્યું 1.99. તો જો 2.01 અને 1.99 જે એકબીજા નજીકી કહેવાય? હા, કેમ કે 0.02 નો જ ફેર છે, તો એ ચોક્કસ પરિશુદ્ધ થશે. તો હા, આ પરિણામ પરિશુદ્ધ છે અને ચોક્કસ પણ છે, કારણ કે તમે 2.01 પ્લસ 1.99 કરો એટલે તમને જવાબ 4 મળે. ભાગ્યા શું કરવાના? 2, કારણ કે સરેરાશ તો જ સરેરાશ લેતા તમે ધોરણ 10માં શીખી ગયા છો. સરેરાશ કેમ લેવાની હોય? જેટલા ડિજિટ આપ્યો એટલા વડે ડિવાઈડ કરવાના. ડિજિટ કેટલા આપ્યા છે? 1 અને 2, એટલે 2 સમીકરણો પહેલા સરવાળો કર્યો, ભાગ્યા શું કર્યા એની કિંમત, એટલે કેટલી? 2. કારણ તમને યાદ છે ને, 2 તમને વેલ્યુ આપી હોય તો 2 વેલ્યુનો સરવાળો ભાગ્યા 2, એટલે અમારી પાસે 2 વેલ્યુ હતી એટલે 2 નો મેં સરવાળો કર્યો, ભાગ્યા 2 એટલે જવાબ મને કેટલો મળ્યો? 2.009. તો આ ચોક્કસ અને શુદ્ધ પણ છે, કારણ કે આ 2 વેલ્યુ એકબીજા નજીક છે. અને આ બેનો સરેરાશ લેવા જાવ તો કોના જેટલું મળે છે? ચોક્કસ દળ જેટલું મળે, ચોક્કસ પણ છે. આ વિડીયો વિદ્યાર્થી મિત્રો પરિશુદ્ધતા અને ચોકસાઈ વિશે. જો આમાં કોઈને ડાઉટ હોય તો એની ટાઈમ તમે પ્રશ્ન પૂછી શકો છો. કોઈ ટાઈમ હોય તો સ્કૂલે પણ ફ્રી આવીને પ્રશ્ન પૂછી શકો છો. ત્યારબાદ આપણે અર્થસૂચક અંકોની અંદર આગળ વધવા જઈએ તો એના અમુક નિયમો છે, તમારે ખાસ સમજવાના છે. એના સૌથી સરળ નિયમો છે, જોવા જઈએ આપ્યા છે અર્થસૂચક અંક નક્કી કરવાના નિયમો, જે તમારા ફિઝિક્સની અંદર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એમાં પણ આવે છે આખો ટોપિક. તો અર્થસૂચક અંક નક્કી કરવા માટેના નિયમો તો કીધું છે, બધા શૂન્ય સિવાયના અંક અર્થસૂચક અંક હોય. વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ તમને ઉદાહરણ દ્વારા વધુ સમજાય. તો જોઈ ઉદાહરણમાં જો અહીંયા ક્યાંય શૂન્ય છે, કહેવાનો મિનિંગ શું છે? બધા શૂન્ય સિવાયના અંકને શું કહેવાય? અર્થસૂચક. એટલે શૂન્ય ન હોય, શૂન્ય હોય નહીં, અથવા શૂન્ય હોય તો એને ગણવાનો નહીં. જેમ કે અહીં હોય, માની લો હું એમ કહું 0.0285 એટલે કે 0.285, તો 0 ને તમે અર્થસૂચકમાં ગણવાના નહીં. તો અહીં જો આમાં 0 છે ક્યાંય નહીં, તો હું તો અર્થસૂચકની સંખ્યા કેટલી થઈ? 3. આમાં 2.85, પણ જો અહીં ક્યાંય આગળ 0 ને પાછળ 0, આગળ 0 નથી એટલે શું થયું? 2 કેટલી અર્થસૂચક છે? 3. 0 સિવાયની કોઈ પણ વેલ્યુ હોય બધા અર્થસૂચકમાં ગણાય. જો આ બધા 0 છે, એમાં ક્યાંય 0 નથી, આમાં 0 નથી, એટલે 0 સિવાયના જેટલા અંક તમે ભાળો બધા શું કહેવાય? અર્થસૂચક. ક્યાંય કેટલા છે? 3. અહીં કેટલા છે? 1, આ 2, આ 3 અને આ 4. તો અર્થસૂચકની સંખ્યા કેટલી થઈ? 4. નિયમ નંબર 1 ક્લિયર. નિયમ નંબર 2 જોવા જઈએ તો એવું કહે છે, દશાંશ ચિહ્ન આપણે ભણી ગયા ને આની પહેલા વૈજ્ઞાનિક સંકેતમાં આપણે જે પોઈન્ટ ખસેડતા હતા, જે એક આંકડા પછી પોઈન્ટ મૂકો એટલે દશાંશ ચિહ્ન કહેવાય. દશાંશ ચિહ્ન પહેલાના શૂન્ય, એટલે જો આ પોઈન્ટની પહેલાના, એટલે આ બધા 0, જો આ 1 0 છે, દશાંશ શૂન્ય પહેલાના શૂન્ય તેમજ દશાંશ ચિહ્ન અને શૂન્ય સિવાયના અંકો વચ્ચેના શૂન્યને અર્થસૂચક અંક ગણાતા નથી. ઉદાહરણ તરીકે જો આપ્યું છે 0.18, તો કેટલી વેલ્યુ છે? જો આ નો ગણાય. દશાંશ ચિહ્નની પહેલાનો શૂન્ય ગણવાનો નહીં, કારણ કે નિયમ નંબર 2 શું કહે છે? દશાંશ ચિહ્ન એટલે કે આ પોઈન્ટ પહેલાના શૂન્યને અર્થસૂચક અંક ગણવામાં આવતા નથી. અર્થસૂચક અંકો કેટલા થયા? આ 1 અને આ 2, એટલે ટોટલ કેટલા છે? એક એકડો અને બીજો આંકડો, એટલે ટોટલ 18 નો બોલાય. પણ બોલાય કેટલા આંકડા છે? તો કે 2 આંકડા. એટલે અર્થસૂચક અંકની સંખ્યા કેટલી? તો કે 2. હવે અહીં જોવો 0.032. તો નિયમ શું કહે છે? દશાંશ ચિહ્ન પહેલાનો શૂન્ય, દશાંશ ચિહ્ન પછીના શૂન્ય અને કિંમતોની વચ્ચે આવતા શૂન્યને અર્થસૂચક અંક ગણવાના નથી. તો આ બંને શૂન્ય અર્થસૂચક અંકમાં ગણાતા નથી. તો કેટલીક આંકડા મળ્યા? તો 1 3 મળ્યા અને 1 2, એટલે આંકડા ટોટલ કેટલા મળ્યા? 2. તો આ સંખ્યાની અંદર અર્થસૂચક અંકોની સંખ્યા કેટલી? તો કે 2. જો 2 એટલે કે બગડો નથી, પછી શું દર્શાવે? આંકડા દર્શાવે. કેટલા આંકડા છે? જો એક આંકડો તગડો, બીજો આંકડો શું થયો? બગડો. ટોટલ આંકડાની સંખ્યા કેટલી અર્થસૂચક? તો કે 2. હવે ત્રીજી વેલ્યુ 0.00, તો પોઈન્ટ પહેલાની પોઈન્ટ પછીના 0 ગણવાના નથી. તો પણ અહીં કેટલી થાય? 1 4, 1 8 અને 2, એટલે ટોટલ કેટલી આંકડા થયા? તો કે 3 આંકડા. એક આંકડો પ્લસ બીજો આંકડો પ્લસ 0, ટોટલ કેટલા અર્થસૂચક અંક થયા? 3.
ત્યારબાદ 2 શૂન્ય સિવાયના અંકોની 2 શૂન્ય સિવાયના એટલે જો આ 4 શૂન્ય ન કહેવાય, આ 5 શૂન્ય ન કહેવાય, તો એ અંકોની વચ્ચે જો શૂન્ય આવતો હોય, જો એમ ક્યાંય જો 4 શૂન્ય કહેવાય ન કહેવાય, 5 શૂન્ય કહેવાય ન કહેવાય, એટલે મિનિંગ કે આ બંને આંકડા એવા છે જે શૂન્ય નથી, એની વચ્ચે જો શૂન્ય આવતો હોય તો તમારે એને શું કહેવાનો છે? અસૂચક અંક તરીકે લેવાનો છે. જેમ કે આપ્યું છે જો 2.03, આને ગુજરાતી ભાષામાં સમજાવું તો 1 થી 9 આંકડાની વચ્ચે જો શૂન્ય હોય, કે 2 આંકડાની વચ્ચે જો શૂન્ય હોય તો એને અસૂચક અંક ગણાય. જેમ કે ગણ્યો છે જો 1 આ 2 અને 3 ટોટલ કેટલા અસૂચક અંક થયા? 3. પછી જો 4005 તો શૂન્ય જો નથી આ બાજુ નથી આ બાજુ, 2 અર્થસૂચક અંકોની વચ્ચે શૂન્ય છે. કારણ કે જો 4 અર્થસૂચક અંક કહેવાય, 5 શું કહેવાય? અર્થસૂચક અંક. કારણ કે નિયમ નંબર 1 શું કહે છે કે શૂન્ય સિવાયના બધા જ આંકડાને તમારે અર્થસૂચક કહેવાય. એકે અર્થસૂચક બોલાય, બગડોય અર્થસૂચક છે, તગડોય અર્થસૂચક છે, ચોગડોય અર્થસૂચક છે, પાંચડોય અર્થસૂચક, છઠ્ઠોય અર્થસૂચક, 7મોય અર્થસૂચક, 8મોય અર્થસૂચક, 9મો પણ શું છે? અર્થસૂચક છે. એનો મિનિંગ કે જો અર્થસૂચક અંકોની વચ્ચે જો 0 હોય તો તેને તમારે શું કહેવાય છે? અર્થસૂચક અંકમાં ગણવામાં આવે છે. એટલે જો આ 4 અને 5, તો 4 અને 5 બંને અર્થસૂચક અંકો છે, એની વચ્ચે 0 છે, ને આ 0 પણ શું થઈ ગયો? અર્થસૂચક અંક. એટલે કેટલા અર્થસૂચક અંકની સંખ્યા મળે છે? 1, આ 2, આ 3 અને આ 4. અને જવાબ શું આવે છે? 4. એ જ રીતે અહીંયા 70.007, તો 7 પણ અસૂચક છે અને આ સાઈડ પર 7 અસૂચક છે, તો આ બંને વચ્ચે કેટલા 0 છે? 3. તો ત્રણેય 0 ને તમારે શું કહેવાનું છે? અસૂચક અંકની અંદર ગણવાના છે. એટલે કે એનું મિનિંગ 1, આ 2, આ 3, આ 4 અને 5, ટોટલ અસૂચક અંકની સંખ્યા કેટલી થઈ ગઈ? 5. નિયમ નંબર 4, દશાંશ ચિહ્નની જમણી બાજુએ અંક હોય, જો આ દશાંશની જમણી બાજુ જે છે અંક, એટલે કે અર્થસૂચક અંક છે, હા 2 છે, અને તેની પાછળ શૂન્ય હોય, અહીં છે એની પાછળ શૂન્ય, જો દશાંશ ચિહ્ન એટલે પોઈન્ટ, એની પાછળ અર્થસૂચક અંક એટલે કે આ 2 અર્થસૂચક અંકમાં સમાવેશ થાય છે, એની પાછળ શૂન્ય હોય તો એને પણ તમારે શું કહેવાનું? અર્થસૂચક અંક ગણાય છે. અને આ વેલ્યુ મેં આપ્યા કે 0.200 કેટલા અર્થસૂચક અંક છે? તો નિયમ નંબર 4 યાદ કરવાનો કે દશાંશ ચિહ્નની જમણી બાજુ અંક પછી અર્થસૂચક અંક પછી છે, તો કે હા કેટલા 0 છે? તો કે 2. તો અર્થસૂચક અંકની સંખ્યા કેટલી થઈ? 3. એમાં આપ્યું છે 0.8000, તો કેટલા આ અર્થસૂચક અંક પછી કેટલા 0 છે? 3. તો ત્રણેયનો સમાવેશ એની અંદર થાય છે, અર્થસૂચક અંકની અંદર સમાવેશ થાય છે. એટલે જવાબ આવશે 1, 2, 3 અને 4. ત્યારબાદ પૂર્ણાંક સંખ્યા આપ્યું છે 0.10000, તો આમાં જો કેટલા 1, 2, 3, 4 અને 5 અર્થસૂચકની સંખ્યા કેટલી થશે? 5. પૂર્ણાંક સંખ્યા પછી દશાંશ ચિહ્ન પાછળ મૂકેલો શૂન્ય અર્થસૂચક અંક તરીકે ગણવામાં આવે છે. પૂર્ણાંક સંખ્યા જો 28 પૂર્ણાંક છે, 10 પૂર્ણાંક કહેવાય, 15 પૂર્ણાંક કહેવાય, 20 પૂર્ણાંક કહેવાય, 26 પૂર્ણાંક કહેવાય, બધી એટલે કહેવાનું મિનિંગ પૂર્ણાંક પૂરી સંખ્યા હોય, એની પછી જો શૂન્ય હોય તો એને અર્થસૂચકમાં ગણવામાં. જેમ કે 28.0, તો આ જો નિયમ નંબર 5, તો આને પણ અર્થસૂચક અંકમાં ગણવાનું. એટલે કેટલા થયા? 1, 2, એટલે કે ટોટલ 3 અર્થસૂચક અંક. આમાં કેટલા થયા? તો કે કેટલા 0 આપ્યા? તો કે 2. એટલે 28.00 એટલે હું 1, 2, 3 અને 4 એટલે કેટલા થઈ ગયા? 4. અહીં કેટલા આપ્યા? 28, એટલે કે 1, 2, 3, 4 અને 5 એટલે અર્થસૂચક અંકની સંખ્યા કેટલી થઈ ગઈ? 5. અને જ્યારે તમને કોઈ વેલ્યુ તમને વૈજ્ઞાનિક સંકેતમાં આપ્યું હોય તો 1 અને 10ની વચ્ચેના અંકોને તમારે સાર્થક અંકો કહેવાના છે. એટલે 10ની ઘાતાંકના સાર્થક અંકમાં ગણવાના નથી, આ વેલ્યુને સાર્થક અંકમાં ગણવાના છે. એટલે કે 4.01. તેનો મિનિંગ શું થયું? કેટલે સાર્થક સંખ્યા થઈ ગઈ? અર્થસૂચક અંકની સંખ્યા થઈ 3. 8.256 કેટલી થઈ? તો કે 1, 2, 3 અને 4. અને અહીં કેટલી થઈ ગઈ? 5. 1, 2, 3, 4 અને 5 એટલે અર્થસૂચકની સંખ્યા કેટલી થઈ ગઈ? 5. વિદ્યાર્થી મિત્રો, આજનું હોમવર્કમાં ખાસ ધ્યાન રાખજો. તમને સ્વાધ્યાયની અંદર અમુક પ્રશ્નો આપ્યા હોય, બુક લઈ લીધી હોય તો એ જોજો. એ સિવાય આ અર્થસૂચક અંકોના 6 નિયમો છે, 6 નિયમોને અને તેના ઉદાહરણોને 3 વાર લખી પાકા કરવાના છે. તો આજનું હોમવર્ક ખાસ યાદ રાખજો. 6 નિયમો 3 વખત લખવા અને પાકા કરવા. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધીનું રાખશું.